બંગાર, તું એમ કે બંગાર, તું એમ કે ગુજરાત મારું છે અને મારું જ રહેશે. હાલે પેલી ફુરસતે નીકળ. કીર્તિ પટેલ અને ખજૂરભાઈના એક નવા સમાચાર આવી ગયા છે. આ મિત્રો તમને ખબર જ હશે કે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો અત્યારે વિવાદ ખૂબ જોરથી ચાલી રહ્યો છે. તેમાં એક નવા સમાચાર આવી ગયા છે. હું તમને તે સમાચાર પણ સંભળાવું. પણ મિત્રો અત્યારે કીર્તિ પટેલે ખજૂરભાઈનો વિરોધ કર્યો હતો અને તેમનો એક વિડીયો વાયરલ કર્યો હતો. અને મિત્રો કીર્તિ પટેલે ખજૂરભાઈ ઉપર મોટા મોટા આરોપો લગાવ્યા હતા. અને મિત્રો કીર્તિ પટેલ ખજૂરભાઈ વિશે ઘણું બધું બોલી ગઈ છે. તમને ખબર જ હશે, તેને એક વિડીયો વાયરલ કર્યો હતો. તેમાં તે ખજૂરભાઈ વિશે ઘણું બધું બોલી ગઈ છે. અને અત્યારે મિત્રો ખજૂરભાઈના સપોર્ટમાં પણ ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ખજૂરભાઈના સપોર્ટમાં ઘણા લોકો આવી રહ્યા છે. એ પણ વિડીયો આપણી પાસે પડ્યા છે. હું તમને થોડાક નાના વિડીયો કરીને બતાવું, તો જોવો મિત્રો આ વિડીયો. અને મિત્રો વિડીયો બતાવું તે પહેલાં ખાસ જણાવવાનું કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. કે કીર્તિ પટેલ, તું આજ લગીમાં બધાયનો ભલે વિરોધ કર્યો, પણ જે ગરીબોના મસીહા કહેવાય, તું એમ કહેશો કે હું એને ભંગાર ગણું છું, તો બધા એને એક ઈશ્વરનું રૂપ માને છે. માનવ ધર્મ કહેતા ઈશ્વરનું રૂપ. અને એ કીર્તિ પટેલે આજે એની ઉપર બદનામીનો ડાઘ લગાવ્યો છે. કદાચ ગમે એમ ખજૂરભાઈ ગમે એવું વસ્તુ કર્યું ને, તો કોઈ બેટી કોઈ બેન દીકરીની હામું કોઈ દી નજર નથી નાખી. અને તું ખોટું આવું બધું સોશિયલ મીડિયામાં રહેવા દે. લાઈવ મીડિયાની સામે તારા વિધા ભાભીને બરાબર એમ મારું કહેવાનું છે. અને તું એમ કેસ ખજૂરભાઈ 43 વર્ષના, તો 43 વર્ષના અંદર તું જ કેસ ને એને 2 મેરેજ કર્યા. તું તો એક મેરેજ કરીને તો બતાય બેટા. એકવાર મેરેજ લાઈફ જીવીને તો બતાય. મેરેજ લાઈફ કેમ જીવાય, કેમ રેવાય. તું છોકરી છો ને, એકવાર મેરેજ લાઈફ એક મુહૂર્ત ચોટલી છે તારે કોણમાં તૈયાર હોય. તું તો રોજ નહીં નવા કેટલાની આયરી ફરેશ, બરાબર. ભલે બધા તારા દોસ્તારો હશે કે તારા બોયફ્રેન્ડ હોય. મારે ખજૂરભાઈને કહેવાનું કે આવાને તમારા જવાબ ન આપતા, ત્યાં લાલો આહિર કાફી છે, ત્યાં હું જવાબ આપી. હો, તને એટલો બધો શોખ છે ને